મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે આપણે જઈ રહ્યા છીએ આ રાજ્યવાસી કહેવા માટે પોગાડું હવે ધ્યાન રાખો યાર. તમે કોઈ આવો છો તમને મોબાઈલમાં અને યાર આ વિડીયોમાં આવું છે જિંદગી પડી નથી કાંઈ વિડીયો કરો તો ભગવાન જોઈ શકો છો મિત્રો અમદાવાદ હાઈવે આવી ચૂક્યો છે. આગળ દેખાય તો ઇમરત છે. આ અમારે રાજુભાઈ ગાડી ચલાવી રહ્યા છે. ધીમે ધીમે પહોંચાડી દેતો નહીં તો રૂટ પર લઈ જશે. આમ તો જ્યાં લઈ જાય જે કર્યો બિલકુલ હિંગોળગઢ મિત્રો બેંકેથી આપણે નીકળી ગયા છીએ. રાઘવભાઈ નું કામ કઈ થયું નથી. બેંક વાળો કઈક બાય ભાગી ગયો છે. ડેબિટ કાર્ડ આવી તો ગયું છે પણ હાજર નથી વાળા. શકો છો મિત્રો આ હિંગોળગઢ છે. હિંગોળગઢ નો નજારો હિંગોળગઢ હિલ પેલાનો કિલ્લો છે જૂના જમાનાનો. આ ડુંગર તોડી વચ્ચે રસ્તો બનાવેલો છે. બહુ ઊંચો ચડા છે. તમને પણ ક્યારેક ટાઈમ મળે તો અહીંયા ફરવા માટે આવી શકો છો. ફરવા લાયક સ્થળ છે. આવી રીતના અહીંયા રસ્તો છે. ડુંગર રસ્તો તોડીને બનાવ્યો છે. અમારે રાઘવભાઈ આ ચલાવી રહ્યા છે. બાઇક ચલાવી રહ્યા છે. તમે જોઈ શકો છો. દેખો राघवभाई दिखाओ अपना मुंह दिखाओ यार. જોઈ શકો છો તમે રાઘવભાઈ ગાડી ચલાવે છે. હા સદા સલીમ ગાડી કોનો દેવો પડે ભાઈ. વધારે ઊંચો સદા કરી એટલે बिल्कुल से अरे राघवभाई बोल देते यार बहुत सही तरह बोल रहे थे क्या वो मेरा क्या है मैं तो ऐसा नहीं रहता नहीं थी बोलो नहीं राघवभाई यार कहीं बोलो तुम्हें यार બધા વાત જોઈ રહ્યા છે તમારી ગમે રાઘવભાઈ કઈક બોલશે. મિત્રો રસ્તાનો રસ્તો છે. જસદણ અહેમદાબાદ હાઈવે પ્રાણી સંગ્રહાલય છે. નાની અમથી તમારે જોયું હોય તો આવી શકો છો. જંગલ છે તમે જોઈ શકો છો.
1-1.5 કિલોમીટર અંદર જવું પડે એવું છે. હમણાં થોડી વારમાં એનો ગેટ આવી રહ્યો છે. મિત્રો ધ્યાનથી જોજો. ગેટ બહુ જલ્દી થઈ ગયો છે. મિત્રો ધ્યાનથી જોજો. આ હિંગોળ કેટલી રીતમાં ગેટ આવી ગયો છે. મિત્રો આપણે આગળ તમે જોઈ શકો છો રોડ ઉપર જ છે. રાઘવભાઈ હાંડિયા ગાડી દેખાડે તમે જોવો. હાંડિયા ગાડી જોવો. હાંડિયા ગાડી આપણે હાંડિયા ગાડી હાંડિયા ગાડી પાછળ રહી ગઈ છે. તમે જોઈ શકો છો. આજ માટે આટલી વસ્તુ હવે વિડીયોમાં આપણે હવે બાજુ ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અમારા તરફથી તમને જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા ચાલો બાય બાય.